અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઈને તેમની નીચે કામ કરતા ટીઆરબી જવાને જાનથી મારી નાખવાની આપી ધમકી। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ભરત પંડ્યાએ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વિશાલા બીટ ઇન્ચાર્જ છે। તેમના બીટમાં આવતા તમામ ટ્રાફિક પોઈન્ટના પોલીસ હોમગાર્ડ ટીઆરબીના માણસોની ફરજ પર દેખરેખ અને નિયંત્રણની કામગીરી તેમની હોય છે। 13 ઓગસ્ટે વિશાલા બીટમાં જ ફરજ બજાવતો ટીઆરબી જવાન જાવેદ ખાન ફરજ પર ગેરહાજર રહેતા તેનો રિપોર્ટ પીઆઈને કરવામાં આવ્યો। 14 ઓગસ્ટે પણ તે ગેરહાજર રહેતા ફરીથી તેને ગેરહાજર ગણવામાં આવ્યો। જાવેદ બપોરે 3:30 વાગે ફરજ પર આવ્યો ત્યારે પીએસઆઈ ભરત પંડ્યાએ તેને ગેરહાજર ગણ્યો હોવાનું જણાવ્યું। સાંજે 6:30 વાગે ફરીથી જાવેદ આવ્યો અને ફરજ પર હાજર કરવા કહ્યું, જેથી પીએસઆઈ પંડ્યાએ કહ્યું હતું કે તારો ગેરહાજરીનો રિપોર્ટ પીઆઈને કરવામાં આવ્યો છે, તું ત્યાં પીઆઈ સામે રજૂઆત કરી હાજર થઈ શકે છે। આ દરમિયાન જાવેદ એકદમથી ઉશ્કેરાઈ ગયો। અન્ય પોલીસ કર્મીઓની સામે જાવેદે પીએસઆઈ પંડ્યાને ધમકી આપી કે તું કેમની નોકરી કરે છે તે હવે હું જોઈ લઈશ, તું મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ તો તારા આંતરડા બહાર કાઢી નાખીશ। આ દરમિયાન અન્ય પોલીસ કર્મીઓએ તેને સમજાવતા ત્યાંથી નીકળી ગયા। પીએસઆઈ પંડ્યાએ પીઆઈને જાણ કરીને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી હતી, જે બાદ જાવેદ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યાં એ નોકરી ઉપર આવેલા નહીં એટલે પીએસઆઈ જે પંડ્યા સાહેબ છે એમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કરેલો। એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે તોછડાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં। આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા। ત્યાર પછી પીએસઆઈ પંડ્યા છે એમણે આ બાબતે નોંધ કરાવેલી સ્ટેશન ડાયરીમાં અને પોઈન્ટથી અને સિનિયર અધિકારીઓને વાત કરેલી। ત્યાર પછી વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। હાલમાં ગુનો દાખલ કર્યા પછી પીએસઆઈ ગોહિલ છે એ આ ગુનાની તપાસ કરી રહ્યા છે।